વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 અને આ લાસ્ટ રિવિઝન ચાલી રહ્યું છે. બરાબર. આની અગાઉ લેક્ચર 1 તમે જોઈ લીધો છે. બરાબર. લગભગ 50 મિનિટ પ્લસનો લેક્ચર હતો. લગભગ તમે બધાએ જોયો છે. બરાબર. તો લેક્ચર 1 ની અંદર આપણે 1 થી 4 ચેપ્ટર ક્લિયર કર્યા. કેટલા? 1 થી 4 ચેપ્ટર કીધું હતું કે 23 માર્ક સુધીનું કવર કરેલું છે. એની અંદર કેટલા માર્ક? 80 માર્કનું પેપર હોય એમાંથી 23 માર્ક સુધીનું કવર કરેલું છે અને એવું આશા રાખી હતી કે તમે 20 સુધી એમાં પહોંચી જશો. કેટલા માર્ક સુધી? 20 સુધી પહોંચી જશો. આજે બીજું જોવાનું છે ચેપ્ટર. બીજા 3 ચેપ્ટર જોવાના છે આજે. ગઈકાલે આગળના લેક્ચરની અંદર આપણે કેટલા 4 ચેપ્ટર જોયા, 1 થી 4. આજે 3 ચેપ્ટર જોવાના છે. ચેપ્ટર નંબર છે 5 સમાંતર શ્રેણી, જે ટોટલ 13 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 13 માર્કનું. પછી છે ચેપ્ટર 6 ત્રિકોણ, જે ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. પછી ચેપ્ટર 7 છે યામ ભૂમિતિ, જે ટોટલ 11 માર્કનું છે. એમ તમે કરો એટલે ટોટલ 32 માર્ક થાય. આ બધાનું ટોટલ કરો એટલે આજે 32 માર્કની તૈયારી કરવાની છે. કેટલા માર્કની? 32 માર્કની તૈયારી કરવાની છે. તો આજે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. 13 માર્કની તૈયારી પહેલા કરીએ, પછી 8 ની કરીએ અને પછી 11 ની કરીએ. તો શરૂઆત કરીએ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી હવે કેવી રીતે પૂછાય છે, કયા વિભાગમાં કેટલા માર્કનું પૂછાય. બરાબર. તો જો વિભાગ એ છે સેક્શન એ, એની અંદર 2 માર્કનું પૂછાય. હેતુલક્ષી 2 માર્કનું છે. પછી સેક્શન બી ની અંદર 4 માર્ક. 4 માર્ક એટલે કે 2 પ્રશ્ન છે, 2 દાખલા છે. બરાબર. 2 માર્કના કેટલા? 2 દાખલા. 2 માર્કના 2 દાખલા એટલે 4 માર્ક થયા. સેક્શન સી ની અંદર 1 જ દાખલો છે એટલે 3 માર્ક થયા. અને સેક્શન ડી ની અંદર 1 દાખલો છે એટલે 4 માર્ક થયા. એટલે 4 ને 3 7 7 ને 4 11 ને 2 13 એટલે ટોટલ 13 માર્ક આ રીતે કવર થશે. બરાબર. તો આની અંદર વિભાગ એ માં પણ હશે, બી માં હશે, સી માં હશે, ડી માં હશે. બધા વિભાગની અંદર આની અંદરથી પ્રશ્ન હશે. બરાબર. 4 વિભાગની અંદર ચેપ્ટર નંબર 5 હશે. વિભાગ એ, બી, સી, ડી બધામાં છે. બરાબર. ચલો તો હવે શરૂઆત કરીએ. એ, બી, સી, ડી બધાની શરૂઆત કરીએ. એની અંદર એટલું બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ના કહી શકીએ. બરાબર. પણ બી, સી અને ડી માટે સારામાં સારી તૈયારી જોઈએ. ચલો તો શરૂઆત કરીએ વિભાગ એ થી. ચલો તો કાઢો સ્વાધ્યાય 5.1. બરાબર. પેજ નંબર છે 47. 5.1 ની અંદર દાખલા નંબર 1 છે. એમાં ટોટલ 4 દાખલા છે. એક જ જોવાનું થતો નથી. પછી દાખલા નંબર 2 માં ટોટલ 5 દાખલા છે. એમાં એવું કીધું છે કે સમાન એ અને ડી ના મૂલ્ય પ્રમાણે આપેલા હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદે શોધો. તો એ અને ડી આપે છે 4 પદ શોધવાના, જે આપણે કરવાના નથી. નીચે આપેલી સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આ પૂછી શકે. દાખલા નંબર 3. તો આ 4 તમારે કરવાના રહેશે. આમાં શું પૂછ્યું છે? જો આ એક પણ નહીં કરાવું, આ તમે ચેપ્ટર ભણ્યા છો એટલે બધું આવડતું છે. આની અંદર કયા ચેપ્ટર? આમાં 5.1 નો દાખલા નંબર 3 છે. બરાબર. 5.1 એકદમ ઈઝી છે. બરાબર. અહીંયા શું આપ્યું? સમાંતર શ્રેણી આપેલા છે. પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એકદમ ઈઝી છે. આમાં જોવું હોય તો એક દાખલો જોઈ લે એટલે બધું ખ્યાલ આવી જાય. બરાબર. ચલો. એક આપે છે 3, 1, -1 અને -3. બરાબર. આપેલ શ્રેણી સમાંતર છે. બરાબર. સમાંતર માટે પ્રથમ પદ એટલે આને એ એટલે પ્રથમ પદ કહેવાય અને ડી એટલે બીજામાંથી પહેલું બાદ. 1 - 3 એટલે -2. આ -2 જવાબ આવે. બરાબર. તો એ અને ડી બંને મળી ગયા. તો બધા દાખલામાં આવું કરવાનું. આ પૂછી શકે. નીચે આવ્યું છે દાખલા નંબર 4. નીચેની કઈ શ્રેણી સમાંતર છે? જો સમાંતર શ્રેણી બનાવે તો પછી ડી અને પછીના 3 પદ શોધો. હવે અહીંયા ટોટલ દાખલાઓ તો તમને આપ્યા છે પાછળ. ટોટલ 14 ને 15 દાખલા આપે છે. કેટલા? 15 દાખલા. તો 15 દાખલામાંથી એમસીક્યુમાં હોઈ શકે, ખરા ખોટામાં હોઈ શકે, કોઈ પણ રીતે હેતુલક્ષીની અંદર હોઈ શકે. 1 થી 24 આપ્યા છે એની અંદર હેતુલક્ષીની અંદરથી હોઈ શકે. શું હોઈ શકે? કે સમાંતર શ્રેણી થાય કે ન થાય એ ચેક કરો. જો થાય બરાબર તો એની પછીના 3 પદ શોધો. ખાલી જગ્યા આપી દે. આવું ખરું ખોટું આપી દે. સોરી, કે 2 4 8 16 સમાંતર શ્રેણી છે. સાચું કે ખોટું? અહીંયા લખ્યું છે એ જ ઉદાહરણ આપું. 2 4 6 અને 16. સોરી, 2 4 8 અને 16 સમાંતર શ્રેણી છે. સાચું કે ખોટું? બરાબર. તો આની અંદર ચેક કેવી રીતે કરો? આ બીજામાંથી આ બાદ કરો. કેટલા વધ્યા? 2. આમાંથી આ બાદ કરો. કેટલા વધ્યા? 4. આમાંથી બાદ કરો તો કેટલા વધ્યા? 8. તો આ ગાળો સરખો છે? નથી. તો આ ખોટું કહેવાય, સમાંતર ના કહેવાય. ગાળો સરખો રહે છે તો સમાંતર કહેવાય. આ ખરું ખોટું આવું હોઈ શકે. સીધું એક વખત પૂછેલું છે. કેવું? સરવાળાનું સૂત્ર. સરવાળાનું સૂત્ર શું છે? SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 d. બરાબર. આ સરવાળાનું સૂત્ર પૂછ્યું છે. નીચે 4 ઓપ્શન આપ્યા હોય. ક્યાંક અહીંયા પ્લસ કરી દીધો હોય, ક્યાંક અહીંયા 2 ના લખ્યા હોય, ખાલી એ જ લખ્યો હોય. પછી en વાળું સૂત્ર પણ પૂછે છે. an બરાબર a + n - 1 d. બરાબર. હવે આ સૂત્ર સાચું સૂત્ર આ છે. an બરાબર a + n - 1 d. બરાબર. પણ આપણને ક્યાંક અહીંયા 2a લખી દીધા હોય અથવા ખાલી અહીંયા પ્લસ કર્યા હોય તો એ ખબર નહીં પડતી.
બરાબર. આ એમસીક્યુમાં 4 ઓપ્શન આવા આડા આપ્યા હોય, અમુકમાં ડી ના લખ્યો હોય, એવા ઓપ્શન 4 ચેન્જ કરીને આપે છે. બરાબર, ધ્યાન રાખજો. બરાબર, આવું 1 માર્કની અંદર આવું હોય છે કે બરાબર. તો આ 1 માર્ક તમારો કમ્પ્લીટ થાય. 1 માર્ક માટે તમારે શું કરવાનું, ચાહે કોઈ પણ અસાઇનમેન્ટ કે જે તમે કરતા હોય એ તો કરવાનું, પણ સાથે પુસ્તક છટકવું ના જોઈએ. મેઇન મોટો પુસ્તક છે. શરૂઆત ક્યાંથી કરી હતી તમે ભણવાની? અહીંયાથી. બરાબર, ચાલો. એટલે દાખલા નંબર 4 પછી આવે સ્વાધ્યાય 5.2. 5.2 ની અંદર દાખલા નંબર 2 છે. એક કોષ્ટક આપેલું છે, એક એ તમને આવડતું છે. એ પણ એમસીક્યુમાં હોય છે કે બરાબર. દાખલા નંબર 2 છે. સમાંતર શ્રેણી આપી 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. તો બેઠા બેઠો આ દાખલો હોય છે કે 3 - 1 1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા હોય છે કે તો બેઠે બેઠું આપણું હોય શકે. બંને જોઈ લે એટલે ખ્યાલ આવી જાય. આખો રકમ નથી લખતો. 10, 7, 4 નું 30મું પદ. 30મું પદ એટલે 30 નંબરનું પદ A13. બરાબર, ચલો તો અહીંયા લખી શકાય A30 બરાબર. એટલે એ વાળું પહેલા સૂત્ર મૂકવાનું. હવે એમસીક્યુમાં પૂછાય તો ડાયરેક્ટ તમે લખી શકો A30 બરાબર A + 29D. ચલો, એ એટલે આને પહેલું પદ એ કહેવાય 10, 29 ડી એટલે આમાંથી આ બાદ કરો એટલે થાય -3. 10 + માઇનસ 9 તરી 27 એટલે 8 દુ 16 87 એટલે -77 જવાબ આવે. જવાબ કેટલો આવે? -77. ઓપ્શન નંબર સી માં -77 આપેલો છે. બરાબર, તો આ રીતે તમે લખી શકો. હવે આ કેમનું થયું, પ્રશ્ન કોઈ નહીં કરવો. બરાબર, તમારું કોઈ પણ પદ હોય ને, ધારો કે A5 લખવું હોય તો આને A5 મેં A + 5D પણ કહેવાય અને A4 + D પણ કહેવાય. હવે આના માટે ડિટેલમાં ચેપ્ટર ભણવું પડે. બરાબર, એટલે અત્યારે એ બધું કરાવાય નહીં. લાસ્ટ રિવિઝન છે. શું છે? લાસ્ટ રિવિઝન. નામ શું છે? રિવિઝન. બરાબર, બીજું નથી. ચલો આગળ. દાખલા નંબર 3 એની અંદર ખાલી ખાના આપ્યા છે તો ડિટેલમાં દાખલા હોય છે. ચલો દાખલા નંબર 4 છે. હવે હું અમુક દાખલા ટીક કરાવું ને એ ટીક કરો. ખાલી 5.2માં એટલા તમારે કરવાના રહેશે. બરાબર, ચલો 5.2 ની અંદર દાખલા નંબર 6. દાખલા નંબર 6 સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નો કોઈ પદ -150 હોઈ શકે. આવો પ્રશ્ન થયો. બરાબર, તો આ એક દાખલો છે. પાછળ પેજ નંબર 54 ઉપર દાખલા નંબર 13. આ બેઝિક વાળા છે, ધ્યાન રાખજો. પાછા બેઝિક વાળાનો લેક્ચર છે. બરાબર, દાખલા નંબર 13. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? પછી દાખલા નંબર 14. 10 અને 250 વચ્ચેને 4 ના ગુણિત કેટલા? પછી દાખલા નંબર 17, 18, 19 અને 20. આ બધા દાખલા. બરાબર, 17, 18, 19 અને 20. આ લેક્ચરની અંદર લગભગ મેક્સિમમ કોશિશ કરીએ કે જેમ બને એમ બધું ક્લિયર થાય. બરાબર, પણ આની પછી 6થું ચેપ્ટર પણ લેવાનું છે અને 7મું લેવાનું છે. બરાબર, તો લગભગ ક્લિયર કરી શકીએ. તો જો હું તમને દાખલા નંબર 6 તમે કરી શકશો. પછી 13 નંબર જે ટીક કરાવ્યો તો 13 નંબરની અંદર જો 10 નંબરનો પણ કહી શકાય. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો આ પણ હોઈ શકે. બરાબર, એટલે લગભગ એ તમે તમારી રીતે જોઈ શકો છો. હવે હું તમને એક દાખલો કરાવી શકું. કયો ગણાવો? આ જો છેલ્લેથી પદ વાળું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 3, 8, 13, 253. બરાબર, સમાંતર શ્રેણી છેલ્લેથી 20મું પદ. આ હું તમને કરાવી દઉં ફટાફટ. ચાલો તેના પર દાખલા નંબર 17. 17માં શું લખ્યું? 3, 8, 13. 3, 8, 13 -253 નું છેલ્લેથી 20મું પદ. ક્યાંથી? છેલ્લેથી 20મું પદ. બરાબર, અક્ષર સામું જોવું નહીં. હું બોલતો રહીશ એટલે તમને ખબર પડે કે આ પદ જ લખ્યું છે. બરાબર, એટલે અક્ષર સામું બહુ નજર નાખવી નહીં. આમાં કયું પદ કીધું છે તમને? છેલ્લેથી 20મું પદ. હવે આપણી પાસે છેલ્લેથી પદ શોધવાનું કોઈ સૂત્ર નહીં. શરૂઆતથી જ શોધી શકો. છેલ્લેથી શોધવાવાળું કોઈ સૂત્ર નથી. તો આપણે લોજિક લગાવવાનું, શ્રેણી ઊંધી બનાવવાની. આપેલ શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા આ શ્રેણી ઊંધી બનાવવાની. 253 થી ચાલુ કરવાનું. બરાબર, ચાલો તો ઉલટા ક્રમમાં લખો એટલે 3, 8, 13 આ વધારો થાય છે. તો આમ જાવ એટલે ઘટાડો થાય. તો આ પહેલા 253 થયા. કેટલા વધારો થાય? 5. 3 ને 5 8, 8 ને 5 13 એટલે 5 5 નો વધારો થાય. આમાં હોત 5 5 નો ઘટાડો થાય. તો 5 આમાં ઘટાડો તો કેટલા થાય? 248 થાય. હજુ 5 ઘટાડીએ તો 243 થાય. ડેશ કરીને પાછા ઊંધા આવો તો છેલ્લે આવે 3. આ ખબર પડી કે ના પડી? હવે આપણને છેલ્લેથી 20મું પદ પૂછ્યું આનું, તો હવે આનું ક્યાંય શોધાય? પહેલેથી 20મું પદ શોધાય. પહેલેથી 20 નંબરનું પદ. ચાલો તો હવે અહીંયા લખીએ. A બરાબર 253. ડી બરાબર ડી. હવે આ શ્રેણી ભૂલી જવાની, આને યાદ રાખવાની. ડી એટલે આમાંથી આ બાદ કરીએ એટલે કેટલા જવાબ આવે?
-5 અને કયું પદ શોધવાનું છે? 20મું પદ n બરાબર 20, n બરાબર 20 નંબરનું પદ. ચાલો તો અહીં રાખી શકીએ, સૂત્ર મૂકીએ a n બરાબર a પ્લસ n માઇનસ 1 d. n એટલે 20 બરાબર a એટલે 253 પ્લસ n એટલે 20 માઇનસ 1 d એટલે -5. આ 253 પ્લસ આ થયા 19 -5 253 પ્લસ માઇનસ 19 પંચા 95. આ બંને બાદબાકી કરીએ, જવાબ આવે 158. બરાબર. તો A20 એટલે 20 નંબરનું પદ. પહેલાં જો શરૂઆતથી 20 નંબરનું પદ જોવા જાવ, 20 નંબરનું પદ એટલે 158 થાય, તો છેલ્લેથી 20 નંબરનું પદ 158 જ હોય. બરાબર. તો હવે છેલ્લે એવું લખાય કે આમ આપેલ શ્રેણીનું 20 આમ આપેલ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કેટલું થાય? 158 થાય. રેડી? બરાબર. તો આ એક દાખલો આનો હતો. પછી આવે છે દાખલા નંબર 18 પણ મારે કરાવવાનો. ચલો, દાખલા નંબર 18 ની રકમ આપે. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. હવે જો સરવાળાનું સૂત્ર નથી, ધ્યાન રાખજો. ચોથું પદ એટલે 4, આઠમું પદ એટલે 8. આ બંનેનો સરવાળો 24 છે. રેડી? પછી બીજું એવું કીધું, છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. છઠ્ઠું એટલે A6, દસમું એટલે 10. બંનેનો સરવાળો કેટલો કીધો? 44, 44 છે. રેડી? તો હવે શું કીધું? આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ છો, તો પ્રથમ 3 પદ એટલે A1, A2 અને A3 કેટલા થાય એ શોધવા છે. ચાલો, આ શ્રેણીની અંદર શું કરવાનું? તો એને આપો ફટાફટ અહીંયા. આને શું કહેવાય? જો આની ગણતરી કરીએ પછી બંનેની સાથે. ચલો, આની અંદર આને એવું કહેવાય A પ્લસ 3D. આને શું કહેવાય? આને A પ્લસ 3D કહેવાય. આને શું કહેવાય? A પ્લસ 7D ઇક્વલ ટુ 24. A 2A, 3D 7D, 10D ઇક્વલ ટુ 24. બંનેની અંદર 2 હું કોમન લઈ લઉં, તો 2 કૌંસમાં A પ્લસ 2 પંચા 10 બરાબર 24. આ બે ભાગાકારમાં આવેલા 12 દુ 24 થઈ જાય. A પ્લસ 5D ઇક્વલ ટુ 12. સમીકરણ નંબર 1. અહીંયા ખબર પડી હશે, પડવી જોઈએ, કેમ કે ભણી ગયા છો એટલા માટે. ચલો, આના માટે A6 એને એવું કહેવાય A પ્લસ 5D. A10 એને એવું કહેવાય A પ્લસ 9D. આના માટે બરાબર 24, 44. A પ્લસ A 2A, 5 અને 9 14D બરાબર 44. ચલો, આ બંનેમાંથી 2 કોમન લઈએ, તો 2 કૌંસમાં A પ્લસ 7D બરાબર 44. 2 ભાગાકારમાં જાય તો A પ્લસ 7D બરાબર 22. સમીકરણ નંબર 2. રેડી? સમીકરણ 1 અને 2 આદેશ લેવાનો, લોકના આદેશ કરીએ એવું. ચલો, સમીકરણમાં આમાં એવું નહીં લખવાનું, લેવો કરવાનો આદેશ જ છે, પણ લખવાનું નહીં સમીકરણ 1 અને 2 નો આદેશ લેતા. ત્રીજા ચેપ્ટરના છેડા જોઈન્ટ નહીં કરવાના અહીંયા. બરાબર? ચેપ્ટર અલગ છે, આદેશ લેતા એવું નહીં લખવાનું, ઉકેલતા એટલું લખવાનું. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. ઘણા લોકો એવું કહેતા હોય, સાહેબ બહુ ફટાફટ બોલો, ખબર નહીં પડતી. બરાબર? એટલે આગળના લેક્ચર જોજો, એમાં વ્યવસ્થિત જ બોલું છું. પણ આ મારે લાસ્ટ રિવિઝન છે, જેમ મને ઓછા સમયમાં વધારે કવર કરાવવાનું છે. બરાબર? એટલે કદાચ તમારે 2x ની સ્પીડ કરવી નહીં પડે. 2x જ નીકળે છે અહીંથી, રિયલીમાં 2x જ નીકળે છે, તમારે કરવી નહીં પડે 2x ની સ્પીડ. બરાબર? ચલો, ધ્યાન આપો. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. ઘણા એવું પણ કહે છે, સાહેબ અક્ષરહારા નહીં આવતા. ફટાફટ લખવું જોઈએ એટલે આગળ ચેક કરી શકો છો. 9મા ધોરણના વિડીયો, 10મા નામનો વિડીયો તમે ચેક કરી શકો છો. ચલો, સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. ચલો, સમીકરણ 1 એટલે A પ્લસ 5D ઇક્વલ ટુ 12. A પ્લસ 7D ઇક્વલ ટુ સમીકરણ 2 22. નિશાની ચેન્જ, માઇનસ 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 બધું પ્લસ એટલે માઇનસ. એ કેન્સલ, 5 માઇનસ 7 એટલે -2D. અહીંયા -10, માઇનસ માઇનસ કેન્સલ, 2 ભાગાકારમાં જાય તો D બરાબર 2 5 10. તો D ની કિંમત કેટલી મળી? 5. હવે કઈ કિંમત શોધવાની? D ની કિંમત સમીકરણ 1 કાં 2 માં મૂકીએ. જો પહેલા આ લખો, પછી આ લખો, પછી આ લખો, પછી આ બધું લખો. બરાબર? તમારે સીધું લખવાનું, આ બોર્ડ છે, ચોપડો નહીં. ડીમાં એટલે ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા. ચલો, સમીકરણ 1 શું આપ્યું? A પ્લસ 5D ઇક્વલ ટુ 12. A પ્લસ 5D એટલે 5 બરાબર 12. A પ્લસ 5 25, 25 બરાબર 12. આ પેલી બાજુ માઇનસ થાય, A બરાબર 12 માઇનસ 25. બાદબાકી કરીએ, A બરાબર 12 × 24 13.
-13. એની કિંમત કેટલી થઈ? -13. બરાબર, એ એટલે -13. -13 જ થાય ને, -13 થાય. 12 × 24 ને 1 25 ઓકે ડન. ચલો હવે આપણને 3 પદ શોધવા કીધા, એ એટલે -13 થઈ ગયા. આ તો મળી ગયું. પછી a2 ને શું કહેવાય? a2 એટલે a પ્લસ ડી. એ એટલે કેટલા? -13 પ્લસ ડી એટલે કેટલા? 5. આ કેટલા થઈ ગયા? 5 6 7 ને 8 -8. બીજું પદ એ થયું a3 એટલે હવે a2 ખબર છે એટલે આપણું લખે a2 પ્લસ ડી. a2 એટલે કેટલા? -8 પ્લસ ડી એટલે 5. 5 6 7 ને 8 એટલે -3. તો આ પદ આ રીતે થાય. બરાબર. જો ક્યાંય ભૂલ હોય તો તમે તમારી રીતે ચેક કરી શકો છો. બાકી પદ્ધતિ સાચી છે. કદાચ એવું કરે ચેક કરતા સાહેબ જવાબ નહીં આવતો, પદ્ધતિ સાચી છે, ક્યાંક નાનકડી મિસ્ટેક થઈ છે. અત્યારે જોવાનો સમય નથી આપણી પાસે મિસ્ટેક. બરાબર. બાકી ગણતરી વ્યવસ્થિત છે. ચલો, મિસ્ટેક નથી પણ જવાબ એક વાર ચેક કરી લેવો તમારી રીતે. બરાબર. તો આ દાખલા નંબર મેં કયો સમજાવ્યો તમને? દાખલા નંબર સમજાયો 18માં. બરાબર. હવે સુબ્બારાવ અને રામકલી એ બંને પણ જોવાના છે. બરાબર. ચલો, સુબ્બારાવ અને રામ. સુબ્બારાવ છે એ શું કરે છે? 5000 વાર્ષિક વેતનથી કામ શરૂઆત કરે છે. 5000 બરાબર. વર્ષે 5000. તેમને દર વર્ષે 200 વેતન વૃદ્ધિ મળે છે. એટલે શરૂઆત એમને કરી 5000 પછી બીજા વર્ષે 200 રૂપિયા વધારે મળે છે, 5200. ત્રીજા વર્ષે બીજા 200 વધારે મળે. બરાબર. વેતન વૃદ્ધિ દર વર્ષે મળે છે. 5400 થાય. તો આ 7000 ક્યારે થશે? આવું છે. કયા વર્ષે થશે? આ પહેલા વર્ષે 5, બીજા વર્ષે 5200, ત્રીજા વર્ષે 5400, ચોથા વર્ષે 5મા વર્ષે. તો આ કયા વર્ષે થશે? એટલે આ an છે, પણ an એટલે n શોધવાના. બરાબર. ચલો, તો અહીંયા તમને એ ખબર પડી. a બરાબર 5000, b બરાબર 200. આ an આપેલા છે, સોરી an તમને આપેલા છે 7000. n બરાબર કેટલા? કયા વર્ષે? એટલે n શોધવાના છે. શોધી નાખો. a બરાબર an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. an આપે છે 7000. એ એટલે કેટલા? 5000. બરાબર. n એટલે શોધવાના n માઇનસ 1. ડી એટલે 200. ચલો, આ બરાબરની આ બધા એટલે માઇનસ થાય. 7000 માંથી 5000 આવે, 2000 વધે. બરાબર. n માઇનસ 1 ડી એટલે 200. 200 ગુણાકારમાં ભાગાકારમાં આવે તો આ 2000 ભાગ્યા 200 બરાબર n માઇનસ 1. 0 0 0 0. 10 દુ 20. એક આ બાજુ આવે એટલે n બરાબર થઈ ગયા 11. 11મા વર્ષે 7000 રૂપિયા એની પાસે થશે. રેડી. પૂરું કામકાજ. કશું નહીં દાખલામાં, અઘરું કંઈ નથી. આ તમે જાતે ગણી શકો. આમાં n જ શોધવાનો, આમાં n શોધવાનો હતો. તો આ રામકલીવાળામાં n જ શોધવાનો છે. જો રામકલી પ્રથમ અઠવાડિયાના 5 રૂપિયા બચત રેખે અઠવાડિક બચતમાં 1.75 વધારો કરે તો એનમાં અઠવાડિયાની બચત 20 આ હું તમને આવી શ્રેણી બનાવી દઉં, પછી આવું તમે શોધી નાખશો. 5 રૂપિયાની બચતની શરૂઆત કરે એટલે આમાં 5 થઈ. પછી અઠવાડિયાની બચતમાં કેટલાનો વધારો કરે? 1.75. આની અંદર 1.75 એડ કરે એટલે 6.75 થાય. બરાબર. પછી આની અંદર એડ કરો એટલે કરતા કરતા એક સમય આવે છે કે 20.75 રૂપિયા થાય છે. શ્રેણી બની તો આ એ થયો, આમાંથી આ બધું એટલે 1.75 આ ડી થાય. બરાબર. તો આ તમારી શ્રેણી બની. તો આ જ રીતે ગણતરી કરવાની તમને આવડશે. આ હોય નહીં ગણાવું. ચાલો, રેડી. તો આ 5.2 તમારા ક્લિયર થયા. હવે આવે 5.3. 5.3 ની અંદર સરવાળો. જો દાખલા નંબર 1, 2 કે 3 એમાં એટલી બધી નજર નહીં રાખવાની, તમારે તમારી રીતે ચેક કરી લેવાનું. બરાબર. જો હું રિવિઝન કરાવું છું એટલે કહેતા નહીં સાહેબ આ ભણાવ્યું નહીં, તમારે તમારી રીતે નજર નાખી લેવાની. બરાબર. પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું સમજાવું. જેમ કે દાખલા નંબર 5 ટીક કરવા કરી લો. આની અંદર 5.3માં દાખલા નંબર 5 છે, દાખલા નંબર 7 છે, દાખલા નંબર 9 છે, દાખલા નંબર 6 છે, સોરી 12 છે. જો 5મો, 6ઠ્ઠો, 9મો, 12મો, પછી પાછળના બધા લગભગ 13 14 15 16 17, પછી 18 19 20 એ કંઈ નહીં કરવાના. 19 કરો લાકડાનો બોલવા વાળો. બરાબર. પૂછેલો છે ગયા વર્ષે લગભગ પૂછ્યો. બરાબર. એટલે એ કરવાના. ચલો, હવે આની અંદર જેટલી મેક્સિમમ કોશિશ કરીએ કે તમારા સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર હું 5ની શરૂઆત કરું. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45. તો સરવાળો 400. તો પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. જો અહીંયા જે આપ્યું છે આમ દાખલો ઈઝી છે, પણ પૂછાય ઘણી વખત. સમાંતર શ્રેણીનું પ્રથમ પદને a કહેવાય. a બરાબર 5. અંતિમ પદને an કહેવાય. એ પણ ખબર છે. કેટલું આપ્યું છે? 45. સરવાળો આપ્યો છે, સરવાળો 400. સરવાળો એટલે sn 400. આવું હોય તો શ્રેણીના પદોની સંખ્યા એટલે n બરાબર ક્વેશ્ચન માર્ક. કેટલા પદ છે આ શ્રેણીની અંદર?
અને સામાન્ય તફાવત ડી આ તમારે શોધવું છે બરાબર. સૂત્ર શું મૂકશો? જો હવે એસએન આપ્યો છે, એન આપ્યો છે બરાબર. તો આપણે પહેલા એસએન વાળું સીધું સૂત્ર મૂકીએ કેમ કે એની અંદર નાનું જે સૂત્ર છે ને એ સેટ થશે. એસ એન સરવાળાનું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ an આ નાનું સૂત્ર સેટ થાય એટલે આની અંદરથી સીધો n મળી જાય. SN એટલે કેટલા આપ્યા? 400. n તમને શોધવાના છે તો n/2 એમના એમ. એ આપે 5. an આપે 45. ચાલો અહીંયા 400 એમના એમ, n/2 એમના એમ, આ ગુણ્યા થઈ ગયું 50. 25 દુ 50 બરાબર. આ 25 ગુણાકારમાં ભાગાકારમાં લઈએ તો અહીંયા થઈ જશે n બરાબર 400/25. ચાલો આનો ભાગાકાર કરીએ એટલે જવાબ આવે 16. 25 ગુણ્યા 16 એટલે તમને n બરાબર કેટલા મળશે? 16 બરાબર. તો આ n મળી ગયો. હવે પૂછું ડી એટલે શું? સામાન્ય તફાવત. ડી કેવી રીતે શોધાય? ડી શોધવા માટે પહેલું સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n-1 ડી. an આપે 45 તો અહીંયા લખો 45. એ આપે 5 તો અહીંયા લખો 5. n આપે શોધે હાલ 16 -1 અને ડી શોધવાનું છે ડી એમનો એમ. ચાલો આ બરાબરની આ બાજુ એટલે માઇનસ થાય. 45 - 5 એટલે થઈ જાય 4. જો હું એક સ્ટેપ કટ કરું એટલે તમારો મતલબ એવો નહીં બોર્ડની પરીક્ષામાં તમારે કટ કરવાનું બરાબર. આ બાજુ એટલે માઇનસ થાય તો ચલો લખી નાખો એટલે વાંધો નહીં બરાબર. આ 16 - 1 એટલે 15 ડી. બંનેને બાદબાકી એટલે 40 બરાબર 15 ડી. ચલો 15 ભાગાકારમાં આવે ડી બરાબર 40/15. 5 8 40 5 તરી 15. ડી બરાબર થાય 8/3 બરાબર. તો આ થયો તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર બરાબર. તો આ દાખલો આ રીતે ગણી શકાય. પછી છે દાખલા નંબર 9 મોસ્ટ આઈએમપી. દાખલા નંબર 9 વેરી મોસ્ટ આઈએમપી બરાબર. જો આની જગ્યાએ 9મો છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદનો સરવાળો 49, 17 પદોનો સરવાળો 282 તો n પદોનો સરવાળો શોધો બરાબર. વારંવાર પૂછાય, છૂટકો જ નહીં, વારંવાર પૂછાય. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદનો સરવાળો 49. સરવાળો કીધો 7 પદનો તો S7 કહેવાય. કેટલા? 49. પછી 17 પદોનો સરવાળો 289 17 એટલે S17 289. તો પ્રથમ n પદનો સરવાળો શોધો તો n પદ એટલે Sn બરાબર કેટલા થાય આ શોધવાનું છે બરાબર. આમ જોવા જાવ તો મોઢે જવાબ આવડે. આવું MCQ પૂછ્યો હોય તો કેવી મજા આવે. મોઢે જવાબ આવડે. મોઢે શું કહેવા માંગો કે ખબર નહીં પડતી કે એના ક્યાં સાથે જુઓ બતાવો સમજાવું. 7 તે 49 છે, 17 એ 282 છે તો એના માટે કદાચ વર્ગ આવડવા હોવો જરૂરી છે. વર્ગ જરૂર છે. 7 નો વર્ગ 49, 17 નો વર્ગ 282 તો n નો વર્ગ જવાબ આવી ગયો. n નો વર્ગ ચેક કરી લો. n નો વર્ગ જ હોય પણ આ MCQ નહીં ધ્યાન રાખજો. 4 માર્કમાં 3 માર્કમાં હોઈ શકે બરાબર. ચલો ગણતરી છે અહીં કરવાની. Sn આપ્યો. Sn આના માટે જોયો લખીએ કે S7 માટે. ચલો સૂત્ર મૂકો. Sn બરાબર સૂત્ર શું થાય? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ડી. Sn આપે કેટલા? S7. n એટલે કેટલા થાય? 7. 7/2 આ 2a નહીં ખબર, n એટલે થાય 7 - 1 ડી એ નથી ખબર. ચાલો S7 એટલે છે કેટલા? 49 તો S7 ની જગ્યાએ લખાય 49. આ 7/2 આ થાય 2a પ્લસ અહીંયા થઈ ગયા 6 ડી. આ ઉપર જાય ના નીચે આવે એટલે 49 ગુણ્યા 2 છેદમાં 7 2a પ્લસ 6d. 7 49 7 2 14 આ થઈ ગયા 14 બરાબર 2a પ્લસ 6d. આ બંનેમાંથી 2 કોમન લઈએ 14 2 કૌંસમાં a પ્લસ 3d. આ 2 ભાગાકારમાં જાય 7 2 14 a પ્લસ 3d બરાબર 7 સમીકરણ નંબર 1 આપો. ચલો હવે આના માટે ગણતરી S17 માટે. ચલો S17 માટે સેમ ટુ સેમ આ જ પ્રોસેસ લખો. સૂત્ર Sn બરાબર n/2 2a પ્લસ n-1 d. ઓકે Sn એટલે n17 n એટલે 17/2 2a પ્લસ n એટલે 17 - 1 d ના d. ચલો S17 આપે કેટલા? 289 ગુણ્યા 2 છેદમાં 17. આ ભાગાકારમાં ત્યાં આમાં આમાં આવે બરાબર. જો અહીંયા આ પ્રમાણે ખબર પડી ગઈ છે. 2a બરાબર 2a પ્લસ 16 d 17 નો વર્ગ 17 દુ 34
આ થઈ ગયા 34, આમાંથી 2 કોમન લે એટલે 2 કૌંસમાં a પ્લસ 2 × 16 d. ચલો આ 2 ભાગાકારમાં આવે એટલે a પ્લસ 8d 17 દુ 34 એટલે 16 દુ 32 17 દુ 34 આ થઈ ગયા સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા અહીં લખીએ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. સમીકરણ 1 જે છે ને આ 2 છે, શું ઉકેલવાનું? a પ્લસ 3d બરાબર 7, આ છે a પ્લસ 8d બરાબર 17, માઇનસ 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 લોક યાદ કરો 3 માઇનસ 8 કેટલા થશે? માઇનસ 5d માઇનસ 10, માઇનસ માઇનસ કેન્સલ, 5 × 10 એટલે d બરાબર કેટલા થઈ ગયા? 2 બરાબર. d ની કિંમત સમીકરણ 1 માં મૂકો. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 શું છે? આ રહ્યું a પ્લસ 3d બરાબર 7, a પ્લસ 3d એટલે 2 બરાબર 7, a પ્લસ 3 દુ 6 બરાબર 7, પેલી બાજુ એટલે માઇનસ થાય તો a બરાબર થઈ ગયા 1 બરાબર. a અને d ની કિંમત મળી ગઈ. a અને d ની નહીં પૂછ્યા આપણને, 1d પૂછ્યા નથી. આપણે sn શોધવાનું છે, પણ sn ક્યારે મળશે? a અને d મળશે તો. ચાલો હવે લખીએ આના જેમ sn માટે ચાલો sn વાળું સૂત્ર આ આપણે શોધવાનું છે. આ sn વાળું સૂત્ર લખો. sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 d. sn n નથી ખબર, n/2 2 a કેટલા શોધ્યા? 1, તો અહીંયા લખો 1 પ્લસ n એટલે n માઇનસ 1 d કેટલા શોધ્યા? 2, તો અહીંયા લખો 2. ચલો આ બરાબર n/2 sn ને sn 2 × 2 આને અંદર ગુણી નાખીએ એટલે 2n થાય માઇનસ 2 × 2. ચલો sn બરાબર n/2 પ્લસ 2 માઇનસ 2 કેન્સલ, તો અહીંયા વધ્યા શું? ગુણાકાર કરીને લખીએ 2n, n કેન્સલ તો n એટલે n સ્ક્વેર. sn બરાબર n સ્ક્વેર. કીધું તું પહેલા જવાબ n સ્ક્વેર આવી ગયો. n સ્ક્વેર કેમની ખબર પડી હતી? કેમની પડી હતી? 7 નો વર્ગ 49, 17 નો વર્ગ 289, n નો વર્ગ પતી ગયું. n પણ આટલી બધી મગજમારી કરવી પડે તો જ આવે, એમને એમ ના આવે. MCQ માં લખી શકાય, બાકી આ 4 માર્કમાં આવે. બરાબર. ચલો આની પછી જોઈએ આગળ આવે દાખલા નંબર 12, 13, 14, 15, 16, 17 બધા છે. જોઈએ દાખલા નંબર 12 માં શું આપ્યું? એવા મોટી મોટી સમજૂતી આપી દે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 43 પૂર્ણાંકોનો સરવાળો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 સંખ્યાઓ એવી લેવાની. બરાબર. 6 વડે વિભાજ્ય એટલે 6 નો ઘડિયો, 6 × 1 = 6, 6 દુ 12, 6 તરી 18. આવી સંખ્યા કેટલી? 40 સુધી નહીં, 6 ના ઘડિયામાં 40 ના આવે, 40 સંખ્યાઓ કીધી. બરાબર. ચાલો તો હવે આ a બરાબર કેટલા થાય? 6, d પણ કેટલા થાય? 6, n થાય 40. બરાબર. તો આવશો પૂછ્યું છે શું? આવી પૂર્ણાંક સંખ્યાઓ જે છે એનો સરવાળો, એટલે sn બરાબર ક્વેશ્ચન મારે પૂછ્યો છે. તો હવે આ sn વાળું તમે સૂત્ર મૂકી શકો. sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 d. હું કહી દઉં sn n ની જગ્યાએ 40, તો આ થાય s40, 40 ના છેદમાં 2, 2a એટલે 6, n 40 માઇનસ 1 d એટલે 6. આનું સાદુરૂપ આપો તો તમને મળી જાય આન્સર. આ હવે ગણવાનું હોય નહીં. ચલો દાખલા નંબર 8, આમાં પણ સેમ ટુ સેમ. 8 ના પ્રથમ 15 ગુણિત સેમ ટુ સેમ આવું જ તે. 8 ના પ્રથમ 15 ગુણિત, ચલો 8 ના પ્રથમ 15 ગુણિત એટલે 8, 8 × 1 8, 8 દુ 16, 8 તરી 24 ગુણિત એટલે ઘડિયો 15 ગુણિત કીધા. કેટલા? 15 એટલે n એટલે 15 થયા. બરાબર. 15 કે 8 ના ઘડિયામાં 15 ના આવે. બરાબર. એટલે આ થાય a બરાબર 8, d બરાબર આમાંથી આ બાદ કરો એટલે 8, n બરાબર 15. બરાબર. અને એનો સરવાળો શોધો એટલે sn શોધવાનો. સેમ આ જ મેથડ યુઝ કરવાની અંદર પૂરું. પરીક્ષામાં ગમે તે પૂછે, 7 ના 15 ગુણિત કે 7 ના 500 ગુણિત પૂછે, ગમે તે પૂછે, આપણને કોઈ ફરક ના પડવો જોઈએ. આવડે એટલે કોઈ ફરક પડવો જોઈએ નહીં. ચાલો પછી 14મો દાખલો. 0 અને 50 વચ્ચેની અયુગ્મ સંખ્યાનો સરવાળો. 0 અને 50 વચ્ચેની અયુગ્મ સંખ્યાઓ, આની વચ્ચે 50. બરાબર. આની વચ્ચેની સંખ્યા એટલે 1 થી 49 લેખવાની. 1 2 3 એમ 49 જ લેવાના. 0 અને 50 આ બાજુ એ નહીં, વચ્ચે નહીં પૂછી, શબ્દ પકડવાના. હવે કેવી પૂછી વાળી? 0 અને 50 વચ્ચે અયુગ્મ સંખ્યા. કેવી સંખ્યા? અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 0 અને 50 વચ્ચે એકી સંખ્યા કઈ આવે? 1, 2 ના આવે 3, 4 ના આવે 5, 6 ના આવે 7, એમ પછી છેલ્લે આવે 49. તો આ મેઇન સંખ્યા આ બની.
આનો શું કીધો સરવાળો એ બરાબર કેટલા થયા 1 ડી એટલે આમાંથી આ બાદ કરો 2 અને આ છેલ્લું પદ કહેવાય ને an 49 સરવાળો પૂછે સીધું પેલું સૂત્ર લગાવો નાનું સૂત્ર sn બરાબર n/2 a પ્લસ an એટલે કેટલા નથી ખબર sn વેઇટ n શોધવાનું એટલે an વાળું નાનું સૂત્ર ને પહેલા n શોધવું પડે બરાબર n શોધવા માટે આ સૂત્ર મૂકવાનું an બરાબર a પ્લસ n માઇનસ 1 d an કેટલા આપ્યા 49 a એટલે 1 n માઇનસ 1 d એટલે 2 ચલો આ બરાબરની આ બાજુ એટલે માઇનસ થાય એટલે થઈ ગયા 48 આ n માઇનસ 1 અને આ 2 છે ગુણાકારમાં 2 ભાગાકારમાં આવે એટલે અહીંયા n માઇનસ 1 24 દુ 48 એટલે થઈ ગયા 24 પેલી બાજુ જાય એટલે 25 n બરાબર જવાબ કેટલો આવ્યો 25 બરાબર હવે સરવાળો પૂછ્યો ચલો હવે સરવાળા માટે પેલું નાનું સૂત્ર મૂક્યું મૂકો sn બરાબર n/2 a પ્લસ an એટલે કેટલા 25 તો s 25 આ 25 ના છેદમાં 2 a એટલે કેટલા 1 an એટલે 49 ચલો આ 25 ના છેદમાં 2 ગુણ્યા 50 સરવાળો કરો 25 દુ 50 25 ગુણ્યા 25 એટલે 625 જવાબ આવ્યો 625 આટલા બધાનો સરવાળો કેટલો થાય 1 3 5 7 છેલ્લે 49 સુધી સરવાળો 625 થાય રેડી પૂરું ચલો દાખલા નંબર 15 નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબ થતાં પૂરું થાય તો નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે પ્રથમ દિવસ માટે 200 રૂપિયા બીજા દિવસ માટે 250 50 વધારો થાય પ્રથમ દિવસ માટે કેટલા 200 બીજા દિવસ માટે 250 ત્રીજા દિવસ માટે 300 આવું ક્યાં સુધી ચાલે દંડની રકમ 50 છે કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે બરાબર આ પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ આમ 30 દિવસ સુધી 30મા દિવસે પૈસા કેટલા હશે એ પૂછ્યું છે વિલંબ કરે તો ભરવી પડતી રકમ કેટલી થાય એટલે ટોટલ સરવાળો કેટલો થાય ભરવી પડતી રકમ એટલે પહેલા દિવસે 200 રૂપિયા છે બીજા દિવસે 250 હાલ ત્રીજા દિવસે 300 હાલ છે તો ભરવી પડતી પહેલા દિવસે 200 250 એટલે કેટલા થયા 450 થયા પછી 300 બરાબર એટલે 750 થયા એમ કરતા કરતા સરવાળો કરો તો થાય છે કેટલા ટોટલ એમ કહેવા માંગે છે બરાબર ચલો તો આને કહેવાય એ એટલે 200 ડી એટલે 50 પછી n એટલે 330 દિવસનો વિલંબ એટલે આ 30 દિવસ એટલે n થયા 30 એટલે n થયા બરાબર 30 દિવસનો વિલંબ કરે તો ભરવી પડતી રકમ એટલે sn શોધવાનું છે તો અહીંયા લખી શકીએ સીધો sn બરાબર ક્વેશ્ચન માર્ક તો sn વાળું સૂત્ર sn બરાબર a n/2 2a પ્લસ n માઇનસ 1 d sn n એટલે 30 s 30 ના છેદમાં 2 2a એટલે 200 પ્લસ n એટલે 30 માઇનસ 1 અને d એટલે 50 ચલો પતી ગયું આમ સાદુરૂપ આપો છે સાદુરૂપ હવે વારે વારે અપાય નહીં ચલો 16 એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર પ્રદર્શન માટે 7 ઇનામો આપવાના છે એટલે કુલ 700 ની જોગવાઈ કરી 700 એટલે ટોટલ સરવાળો થયો બરાબર અને 7 એટલે આની પછીનો દાખલો જો n બરાબર 7 થયા અને sn એટલે કે s7 બરાબર 700 થયા બરાબર 700 રૂપિયાની જોગવાઈ કરેલી છે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું છે પ્રત્યેક ઇનામ આગળ કરતાં કેટલું છે 20 ઓછું પ્રત્યેક રકમની સંખ્યા શોધો ઓછું એટલે ડી થઈ ગયો તમારો ડી બરાબર 20 આગળ કરતાં 20 ઓછું છે 20 ઓછું છે એટલે -20 બરાબર ચલો આની અંદર એ પણ શોધવું પડશે પ્રત્યેક ઇનામની રકમ એટલે કેટલા ઇનામ આપવાના છે એ પણ શોધવું પડે ચલો આની અંદર પહેલા ગણતરી કઈ કરીએ n વાળી sn વાળી કરીએ તો a પ્લસ n માઇનસ 1 d an નથી આવ્યો ચલો sn મૂકીએ sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 d ચલો sn s7 7/2 2a પ્લસ n એટલે 7 માઇનસ 1 d એટલે -20 ચલો s7 કેટલા s7 એટલે 700 બરાબર 7/2 2a પ્લસ આ થઈ ગયા 6 d એટલે -20 ચાલો અહીંથી આમ જઈને આમ આવે એટલે આ થઈ ગયા 700 ગુણ્યા 2 છેદમાં 7 2a પ્લસ 6 દુ 12 એટલે -120 7 એકુ 7 0 0 200 બરાબર એટલે અહીંયા થઈ જશે આ બાદ લખીએ 200 અહીંયા થયા 200 આ બરાબર ની આ બાજુ આવે પ્લસ 120 બરાબર 2a ચલો અહીંયા થઈ ગયા 320
બરાબર 2a, a બરાબર 320 ના છેદમાં 2, તો a બરાબર 16 દુ 32, તો એની કિંમત કેટલી થઈ 160. બરાબર, એટલે પ્રથમ ઇનામ જેને આપવાનું છે એ કેટલા રૂપિયા છે 160 રૂપિયા હશે. હવે એવું પાઈ રકમમાં કીધું છે કે પ્રથમ ઇનામ આગળનું ઇનામ છે એ 20 રૂપિયા ઓછું છે. બરાબર, તો પ્રથમ ઇનામ કેટલું થયું 160. પછી આ શ્રેણી બનાવી તો બને. બરાબર, બીજું કેટલું થાય 140, કેમ કે 20 ઓછું છે એવું કીધું ને. ત્રીજું કેટલું થાય 120. આવા કેટલા ઇનામ છે ટોટલ 7. તો આવા 7 શ્રેણી બનાવવાની, 7 સંખ્યા લખવાની, એટલે તમારો દાખલો ક્લિયર. બરાબર, આટલું લખો એટલે તમને વ્યવસ્થિત માર્ક મળી જાય. દાખલા નંબર 17 અને 19 ગોળવાવાળો છે. બરાબર, તો આ તમે બંને જાતે ટ્રાય કરી શકો. બરાબર, તો આટલા દાખલાની અંદરથી મેં ટીક કરાયા છે. બરાબર, તો 17માં પણ છે 19માં પણ છે. બરાબર, તો હવે આની પછી જોઈએ ચેપ્ટર નંબર 6. બરાબર, ત્રિકોણ. તો આ ટોટલ કેટલા માર્કનું ચેપ્ટર છે? ટોટલ 13 માર્કનું ચેપ્ટર છે. આઈ હોપ કે તમે 13માંથી 10 તો આવે ને, આરામથી આવે. લે આટલું કરો તો બધું આવે. બરાબર, ચલો ચેપ્ટર નંબર છે 6, જેનું નામ છે ત્રિકોણ. કેટલા માર્કનું છે? ટોટલ 8 માર્કનું છે. 8 માર્કમાંથી હોય શું? વિભાગ ડી ની અંદર બે જ છે. એક પ્રમેય, વિભાગ ડી ચાલુ થાય ને પહેલો જ છે પ્રમેય, એની પછી એક દાખલો છે, જે દાખલો કોઈ ગણવાનો થતો નથી. બરાબર, એક પ્રમેય તૈયાર કરવાનું, આવું સ્માર્ટ વર્ક પણ કરવાનું. બરાબર, સ્માર્ટ વર્ક પણ કરવાનું. કેવું કે આની અંદરથી કેટલા છે 8 માર્ક છે. 8 માર્ક છે તો આપણે શું કરવાનું? ખાલી પ્રમેય જ કરવાનું, બીજું કશું કરવાનું થતું નથી. બરાબર, એની સામે બીજા ચેપ્ટર કરી નાખવાના. અને જો દાખલો આવડે કર્યો હોય, દાખલો આવડે તો લખી નાખવાનો, ના નથી. બરાબર, ચલો હવે એની અંદર પૂછાતું નથી વિભાગ એ બી સી ડીમાં, ડી સિવાય કેમાં છે નહીં, પણ આપણે પાછું પડવાનું થતું નથી. વિભાગ 6.1 સ્વાધ્યાય 6.1 છે, એમાં દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 આપે, એટલા 3 કરી નાખવાના. હવે બે પ્રમેય છે મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી બે જ પૂછાય. પ્રમેય 6.1 અને પ્રમેય 6.2. આની સિવાય બીજું બહારનું કશું ના હોય. હવે જો પ્રમેય જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, પ્રમેય 6.1 અને 6.2. તો તમારે પ્રમેયને ડિસ્ક્રિપ્શનની અંદરથી લિંકને જોઈ લેવાની રહેશે, અથવા તો હું કોમેન્ટની અંદર પિન કરી દઈશ, તો એ તમે જોઈ શકો. બરાબર, તો સમજીએ કે તમને કમ્પ્લીટ બધી આ ચેપ્ટરની અંદર ખબર પડી હશે. તો આ ચેપ્ટરમાં ખાલી બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ વધારાનું છે નહીં. બરાબર, સ્વાધ્યાય 6.1 અને સ્વાધ્યાય 6.2 ની અંદર ખાલી નજર નાખવાની. બરાબર, બાકી પ્રમેય વેલ પરફેક્ટ પ્રમેય કરવાનો. વેલ પરફેક્ટ શું કરવાનું? પ્રમેય કરવાનો થાય. હવે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 7. હવે છે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિ ચેપ્ટર 7 યામ ભૂમિતિ 11 માર્કનું છે. કેટલા માર્કનું? 11 માર્ક. પૂછાય કેવું સેક્શન એ ની અંદર 1 માર્કનો એક હેતુલક્ષી છે. બરાબર, સેક્શન બી માં 2 માર્કમાં હોય બે પ્રશ્ન, એટલે 4 માર્ક થાય. અને સેક્શન સી માં 2 માર્કના 2 પ્રશ્ન, એટલે ટોટલ 3 માર્ક થાય. 10 ને 11, ટોટલ કેટલા માર્ક થાય? 11 માર્ક થાય. તો 11 માર્કનું ચેપ્ટર છે. 11 માર્કમાં શું હોય? વિભાગ એ, બી અને સી. ડીમાં કશું આમાંથી હોય નહીં. બરાબર, તો એબીસી ની અંદર આ હેતુલક્ષીમાં 1, 2 માર્કના 2 અને 3 માર્કના 2, એમ કરીને 11 માર્ક થાય. તો જોઈએ 1 માર્કમાં કેવું હોઈ શકે. ચાલો જોઈએ 7મા ચેપ્ટરમાં કે વિભાગ એમાં કેવા હોઈ શકે. જો વિભાગ એની અંદર એટલું બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે નથી આપતા હોતા. બરાબર, કારણ કે ક્યાંથી પૂછે વિભાગ એ દરિયો કહેવાય, વાત કરેલી છે આપણે. બરાબર, તો વિભાગ એની અંદર આ ટાઈપ કંઈ હોઈ શકે. આ જ હોઈ શકે એવું નહીં, આ ટાઈપ હોઈ શકે. બરાબર, ચલો વિભાગ એમાં શું આપ્યું છે? બિંદુઓ 0 અને 5, -5 અને 0 વચ્ચેનું લંબાંતર 5 થાય. 2, -1, 1, -5 વચ્ચેનું અંતર 5 થાય. હવે કેવી રીતે થાય એ જોઈ લો. બરાબર, વચ્ચેનું અંતર સૂત્ર મૂકવાનું. આને x1 કહીએ, આને y1 કહીએ, આને x2 કહીએ, આને y2 કહીએ. ચલો સૂત્ર આપણને ખબર છે, વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. ચલો x2 -5 આ નિયમના માઇનસ, આ 0 એનો વર્ગ પ્લસ y2 0 આ નિયમના માઇનસ, y1 એટલે 5 એનો વર્ગ. ચલો આ થઈ ગયું. 5 - 0 એટલે -5, -5 નો વર્ગ કરો એટલે 25 થાય. આવા 25 + 25 એટલે આને 25 × 2 કહેવાય કે ના કહેવાય? 25 ને 25 50, 25 × 2 50. 25 કોનો વર્ગ થાય? તો કે 5 નો. તો વર્ગમાં 5 વધે, તો આનો આન્સર થાય. સોરી, 5 વર્ગમાં 2 નો આન્સર થાય. 5 વર્ગમાં 2, અહીંયા ગલતીથી આ ટીક થયેલું છે. બરાબર, 5 વર્ગમાં 2. સેમ ટુ સેમ આમાં શું થાય? સેમ ટુ આ સૂત્ર લખવું પડે. વર્ગમૂળમાં આને x1 કહીએ, આને y1 કહીએ, x2 કહીએ, y2 કહીએ.
x2 માઇનસ x1, x2 એટલે -1, નિયમના માઇનસ આ 2 વત્તા એનો વર્ગ, y2 એટલે -5, નિયમના માઇનસ અને આ -1 એટલે પ્લસ થઈ ગયા. ચાલો -3નો વર્ગ વત્તા -4નો વર્ગ. ચાલો અહીંયા થશે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, ટોટલ કેટલા થઈ ગયા? 25. 25 કોનો વર્ગ થાય? 5નો. જવાબ આવ્યો 5. બોલો રેડી? તો આ થાય તમારો આન્સર. આ રીતે ગણી શકો. આ હેતુલક્ષીમાં આ રીતે હોઈ શકે. બરાબર. પછી એવું પૂછે છે yx થી લંબ અંતર, બહુ રિયર કેસમાં પૂછે, પણ પૂછે તો એ તમને ગણતરી આવડવી જોઈએ. તો હેતુલક્ષીમાં કંઈક આવું હોય છે. હવે વિભાગ બી, સી અને ડી માટે આપણે ચેક કરીએ. ચલો કેવી રીતે હોઈ શકે દાખલાઓ. ચલો સ્વાધ્યાય 7.1 કાઢો, પેજ નંબર 19. ચલો પેજ નંબર 90 પર છે સ્વાધ્યાય 7.1. હવે અહીંયા તમને દાખલા નંબર 1માં 3 દાખલો આપે તો 3 કરવાના. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો ત્રીજો. બરાબર. એ એમસીક્યુ માટે હો, એમસીક્યુ માટે. શું પૂછ્યું છે? વચ્ચેનું અંતર. જો આ તમને ગણાવી દો, આગળ ગણાવી જ છે એ બી. અહીંયા લખ્યું છે -a -b. આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? તો અંતર સૂત્ર આપણને ખબર છે. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર PQ લખો કે AB લખો, જે લખો એ x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ અને x1 y1 x2 y2. ચાલો x2 એટલે -a, આ નિયમના માઇનસ, x1 એટલે a એનો વર્ગ, y2 એટલે -b, આ નિયમના માઇનસ, y1 એટલે b એનો વર્ગ. ચલો વર્ગમૂળમાં -a -2 એનો વર્ગ પ્લસ -2b નો વર્ગ. ચલો વર્ગમૂળમાં 2 નો વર્ગ, માઇનસ એટલે પ્લસ થઈ જાય, 4a² પ્લસ 4b². બંનેમાંથી 4 કોમન લઈએ તો વર્ગમૂળમાં 4 કૌંસમાં a² પ્લસ b². 4 અને એની પર વર્ગમૂળ, કોનો વર્ગ 4 થાય તો 2 લખી શકાય. 2 વર્ગમૂળમાં a² પ્લસ b². આવો આન્સર હોઈ શકે. બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય જ તે. બરાબર, વારંવાર પૂછાય. ચલો આ એ બી જગ્યાએ બદલી નાખ્યો, અહીંયા PQ લખી નાખે, XY લખી નાખે, ગમે તે લખી નાખે તો અહીંયા ખાલી ચેન્જ થઈ જાય. PQ લખ્યા હોય તો p² q², આ બે એમને આવે. પછી XY લખ્યા હોય તો અહીંયા x² પ્લસ y², બાકી એનું એ. ચાલો બરાબર. પછી હવે દાખલાઓ ટીક કરો, ટીક કરો. દાખલા નંબર 1માં 3 ને તમારે પ્રેક્ટિસ કરવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું ત્રીજો. દાખલા નંબર 2 ટીક કરો. 2માં લખ્યું છે 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર, પણ વિભાગ 7.2માં ચર્ચા કરેલ છે એ તમારે કરવાનું નથી. બરાબર, ખાલી એટલું જ કરવાનું. આ લંબ, આ વચ્ચેનું અંતર પૂછ્યું. હવે આની જગ્યાએ એવું પૂછી શકે ઉગમ બિંદુથી અંતર. બરાબર, આ ગણવેદ છે, સમજી લો. આ ગણવેદ છે. જો 0, 0 અને 36, 15. બરાબર. આ વચ્ચેનું અંતર શોધો તો વચ્ચેનું અંતર શું કરી શકો? અને x1 y1 x2 y2. ચલો સૂત્ર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. ચલો આને p નામ આપો અને q નામ આપો તો અહીંયા PQ લખવાનું. PQ બરાબર. ચલો x2 x1, x2 એટલે કેટલા? 36. જો આ બધું તમે ભણેલા છો, આ લાસ્ટ રિવિઝન છે એટલે. બરાબર. બાકી કોઈ કોમેન્ટ નહીં કરવી કે સાહેબ આ શું ભણાવો કે ફટાફટ. આ તમારું રિવિઝન ચાલે છે. બરાબર. એટલે અહીંયા અક્ષર સારા ના આવે, ડિટેલમાં લખેલું અમુક એવું જે છે એ લખી શકીએ. બરાબર. બાકી તમે જોઈ શકો છો એ રીતે. ચલો x2 એટલે 36 થયા, x1 એટલે 0 થયા, પ્લસ y2 એટલે 15 થયા, y1 એટલે 0 થયા એનો વર્ગ. 36નો વર્ગ કરો અહીંયા, પ્લસ 15નો વર્ગ કરો. આ બંનેનો આન્સર આવે તમારો ફાઇનલ આન્સર. આગળ જે ગણ્યું એ જ પ્રમાણે. હવે આગળ દાખલો બન્યો એ પ્રમાણે અહીંયા a b હોઈ શકે, XY હોઈ શકે, આ 0, 0 ની જગ્યાએ ઉગમ બિંદુથી અંતર પણ પૂછ્યું હોય. બરાબર. ચલો તો દાખલા નંબર 2 ટીક કર્યો તમે. પછી દાખલા નંબર 7, 8, 9, 10. બાકી વચ્ચેના નહીં કરો તો ચાલશે. તમને આવડે છે તો પ્રેક્ટિસ કરી લેવાની. બરાબર. પણ આ જે અમુક પાસ થવાવાળા આવતા હોય ને એના માટે કહી દઈએ કે દાખલા નંબર 7, 8, 9 અને 10. બરાબર. દાખલા નંબર કયો કીધો? સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 7, 8, 9 અને 10. આટલા વેલ પરફેક્ટ કરવાના. હવે આની અંદરથી એકાદો દાખલો આપણે સમજી લઈએ. જેમ કે આ ટીક કરી એમાંથી પાછું મોસ્ટમાં મોસ્ટ હોય તો દાખલા નંબર 8મો. દાખલા નંબર 8. બરાબર. દાખલા નંબર 8માં જો પુસ્તકમાં ધ્યાન આપો. દાખલા નંબર 8માં લખ્યું છે બે બિંદુ આપે P, Q અને એનું વચ્ચેનું અંતર આપી દીધું છે. P બિંદુ આપ્યું છે P of 2 - 3 અને Q બિંદુ આપ્યું છે Q of 10y. વચ્ચેનું અંતર, આ PQ વચ્ચેનું અંતર એટલે PQ બરાબર અંતર કેટલું કીધું? 10 એકમ. 10 એકમ. તો y ની કિંમત શોધો. આ y ની જગ્યાએ શું છે? આ ક્વેશ્ચન માર્ક છે. y ની જગ્યાએ શું છે? ક્વેશ્ચન માર્ક છે. ચલો તો આની અંદર અંતર સૂત્ર મૂકવાનું. અંતર સૂત્ર આપણું PQ બરાબર અને x1 કહો અને y1 કહો અને x2 કહો અને y2 કહો. ચલો અંતર સૂત્ર મૂકીએ. PQ બરાબર વર્ગમૂળમાં x2 - x1
નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ વર્ગમૂળમાં x2 x2 એટલે 10. હવે જો આ અંતર આપી દીધું તમને કેટલું pq એટલે આપી દીધા pq ની જગ્યાએ 10 લખવાના 10 x2 એટલે 10 માઇનસ x1 એટલે 2 એનો વર્ગ વત્તા y2 એટલે y જ માઇનસ y1 એટલે -3 એટલે +3 થઈ જાય માઇનસ માઇનસ પ્લસ. ચાલો હવે આ વર્ગ છે આખો વર્ગમૂળ એ આ બાજુ પૂરો વર્ગ થઈ જાય 10 નો વર્ગ બરાબર આ બધી બાદબાકી એટલે 8 નો વર્ગ y વત્તા 3 એનો વર્ગ. ચલો 10 નો વર્ગ કેટલો થાય 100. 8 નો વર્ગ એટલે 64 પ્લસ y નો વર્ગ એટલે y નો વર્ગ વત્તા 3 × 6 6y અને વત્તા 3 નો વર્ગ 9. ચલો અહીંયા જોઈએ હવે આ 100 છે બરાબર ને પેલી બાદ લઈ જાય એટલે પહેલા આ બંને લખીએ વર્ગવાળું પહેલા y² + 6y 64 વત્તા 9 64 વત્તા 9 કેટલા થાય 6 અને 3 53 સોરી 64 ને 9 થાય 73 ઓકે પ્લસ 73 આ બરાબર ને આ બાજુ એટલે -100 ઇક્વલ ટુ એક બાજુ થઈ ગયા 0. આ y² + 6y પ્લસ ને આ બંનેને માઇનસ કરો આ બંનેને બાદબાકી કરો માઇનસ એટલે 7 અને 20 એટલે 27 બરાબર 0. આટલો આન્સર મળ્યો રેડી બરાબર. આ એક સમીકરણ મળ્યું. હવે અહીંયા ચેપ્ટર 2 ચાલુ થાય. ચેપ્ટર 2 પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર. પ્રથમ પદ તરીકે લઈએ આપણે 1 અંતિમ પદ તરીકે લઈએ 27 બરાબર. તો આની ગણતરી હવે થોડી સાઈડ અહીંયા જ કરીએ વાંધો નહીં. ચલો આ y² એમના એમ 27 × 27 બરાબર 9 × 27 કરો 9 અને 3 7 થઈ જશે વત્તા 9y - 3y 9 × 27 અને 9 - 3 એટલે 6 ઓછા 27 બરાબર 0. જો આ બધું ના આવડ્યું તો એનો મતલબ કે આગળનો લેક્ચર જોયો નથી અને શાંતિ આખું વર્ષ દરમિયાન ભણ્યા નથી આનો મતલબ એવો થાય બરાબર. ચલો આ બંનેમાંથી કોમન આવે y તો બધું y વત્તા 9 આ બંનેમાંથી પહેલા તો માઇનસ નિશાની કોમન લઈએ અને 3 કોમન લઈએ એટલે y વત્તા 9 રહેશે 9 × 27 રેડી. ચલો બરાબર 0. આ બાજુ y વત્તા 9 y વત્તા 9 કોમન બીજા કૌંસમાં વધ્યું y ઓછા 3 બરાબર 0 માટે આના બરાબર 0 y વત્તા 9 બરાબર 0 તથા એક બાજુ થાય y ઓછા 3 બરાબર 0. તો માટે y બરાબર આપેલી બાજુ એટલે -9 અને આ y બરાબર 3 એટલે તમને બે જવાબ મળ્યા. y તરીકે -9 હોઈ શકે અને y તરીકે 3 પણ હોઈ શકે બરાબર. તો આ થયો આ દાખલાનો આન્સર. તો 7.1 માં આટલા દાખલા ટીક કરાયા છે એ તમે કરી શકો. હવે જોઈએ 7.2 ની અંદર. ચલો 7.2 પહેલા એના 3 સૂત્ર છે બરાબર. m1 જેમ m2 વાળું k જેમ 1 વાળું અને 1 જેમ 1 મધ્યબિંદુના m વાળું. હવે એ સૂત્રો પરથી દાખલા હોઈ શકે 3 સૂત્ર છે 3 પરથી દાખલા હોઈ શકે. અમુક ઉદાહરણ છે જેને ટીક કરો. ઉદાહરણ ટીક કરો. પેજ નંબર 92 92 પર છે. ઉદાહરણ 6 તૈયાર કરવો. પછી ઉદાહરણ 8 કરો. ઉદાહરણ 10 કરો બરાબર. 9 પણ કરી શકાય પણ જો અમુક દાખલા એવા છે ને x અક્ષથી વિભાજન છે y અક્ષથી વિભાજન થાય તો k જેમ 1 વાળું સૂત્ર લાગુ પડે પણ આ લગભગ વિદ્યાર્થીને પડતું હોય છે અઘરું બરાબર. હવે એન્ડ ટાઈમ છે અઘરું પડે પછી એને મૂકી દેવાનું થાય. એન્ડ ટાઈમ છે અઘરું પડે તેને શું કરવાનું થાય મૂકી દેવાનું થાય. જેમ કે આખું વર્ષ દરમિયાન જો ના કર્યું હોય તો અત્યારે અઘરું પડે એ સ્વાભાવિક છે બરાબર. તો એ મૂકી દેવાનું થાય. હવે સ્વાધ્યાય 7.2 છે એની અંદર અમુક દાખલા ટીક કરાવવું એ કરો બરાબર. બાકી પછી અમુક દાખલો હું ગણાવીશ. ચલો એક તો સ્વાધ્યાય 7.2 ની અંદર પહેલો દાખલો ટીક કરો, બીજો કરો, ચોથો કરો, સાતમો કરો, છઠ્ઠો પણ કરો, 8 અને 9 આટલા દાખલા તમારે કરવાના વેલ પરફેક્ટ બરાબર. 11 માર્કનું ચેપ્ટર છે બધું આવી જાય એની અંદર બધું કવર થઈ જાય કે સાહેબ આમાં આઈએમપી સુધી પણ માર્ક 11 છે તમે ધ્યાન તો રાખો કેટલું છે. એટલે પહેલો બીજો ત્રીજો નથી ચોથો પાંચમો નથી કેમ કે એક્સનું વિભાજન છે મેં શું કીધું છે આવડતું હોય તો કરી નાખજો લખી નાખજો. તમને જો આખું આવડે છે તો બધું કરવાનું. આ લાસ્ટ રિવિઝનની મહેનત છે બરાબર એ છે. અને પહેલો બીજો ચોથો પાંચમો આવડતો હોય તો કરવાનું. પછી છઠ્ઠામાં આપેલું છે x અને y ના એમ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે આવડતો હોય તો કરવાનો પણ એન્ડ ટાઈમ પર મૂકી દેવાનું. પછી 7 8 અને 9 આટલા ફરજિયાત કરવાના. આની અંદરથી મોસ્ટમાં પણ મોસ્ટ હોય એવા તો હું કરી દઈશ અત્યારે હાલ જ હું તમને અત્યારે કહીશ 4 7મો જોઈએ સાતમો જોઈએ. ચલો 7 દાખલા નંબર 7 AB વર્તુળનો વ્યાસ છે. આ વર્તુળ છે એનો વ્યાસ છે AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર 2 અને -3 વર્તુળનું કેન્દ્ર આ છે આપણે ઓ લઈએ 2 અને -3 બી બિંદુ છે
1 અને 4. તો એના આયામ શોધો. આના આયામ શું થાય? એક્સ વાય શું થાય એ શોધવાના છે. આ મધ્યબિંદુ થઈ ગયું. વર્તુળનું કેન્દ્ર એટલે આ બાજુની ત્રિજ્યા અને આ બાજુની ત્રિજ્યા સરખી જ હોય એટલે મધ્યબિંદુને આયામ કરવાના. મધ્યબિંદુના આયામ. ચલો મધ્યબિંદુને આયામનું સૂત્ર લાગુ પડે. અહીંયા O ઓફ, હવે આને x1 y1 કહીએ, આને x2 y2 કહીએ, આને xy કહીએ. બરાબર. તો O ઓફ xy બરાબર મધ્યબિંદુનું સૂત્ર થાય x2 + x1 / 2 y2 + y1 / 2. હવે જો બંને અલગ અલગ લખીને ગણતરી કરવી હોય તો અલગ અલગ કરી શકાય, સાથે કરવી હોય તો સાથે કરી શકાય. તમારે બોર્ડની પરીક્ષામાં શાંતિથી અલગ અલગ કરવાની. બરાબર. અહીંયા હું સાથે કરીશ. ચલો અહીંયા શું આપ્યું છે? O x એટલે કેટલા? 2 અને -3. x2 અને x2 કીધા કેટલા છે? x2 એટલે 1, તો 1 વત્તા x1 એટલે ખાલી x1 જ છે છેદમાં 2 y2 એટલે 4 પ્લસ y1 એટલે y1 x1 એટલે x અને y1 એટલે y છેદમાં 2. ચલો હવે આના બરાબર આ કહેવાય, -3 બરાબર આ કહેવાય. બરાબર. તો આની સાથે સરખાઈએ તો 2 બરાબર 1 + x/2 અને આ બાજુ સરખાઈએ આની સાથે -3 બરાબર 4 + y/2. ચલો આ ભાગાકારમાંથી આ બાજુ 2 દુ 4, 4 બરાબર 1 + x. આ બાજુ આવેલા માઇનસ થાય તો x બરાબર 3 થઈ જાય. સેમ y બરાબર શું થશે? આ ભાગાકારમાંથી આ બાજુ આવેલો ગુણાકાર થયા 3 દુ 6, -6 બરાબર 4 + y. આ બાજુ આવેલા માઇનસ થાય તો y બરાબર -10. તો x અને y ને મૂલ્ય મળી ગયું. x એટલે કેટલા થયા? 3 અને ત્યાં -10. પૂછાય એવો દાખલો, વારંવાર પૂછેલો પણ છે. બરાબર. આગળ પણ જોઈએ એકાદો એવો હોય તો. જો દાખલા નંબર 8 અને 9 બંને છે, બંને ગણાવી જ દઈએ. બરાબર. એટલે વાંધો ના આવે. દાખલા નંબર 8, 8માં આપ્યું છે a અને b અનુક્રમે -2 -2. ઓકે. આ છે a, આ છે b. a અને b નું બિંદુ આપે છે -2 -2 અને b માં આપ્યું છે 2 અને -4. 2 અને -4. આ બે બિંદુઓ છે. જો EP બરાબર 3/7 થાય તેવું બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. તો P ને એમ શોધો. હવે P મધ્યબિંદુ છે એવું નહીં કીધું, આગુ પાછું ગમે ત્યાં છે. આપણે આટલા લખીએ. ચલો આ P છે, આના XY એમ લખીએ. XY આમનો મધ્ય આ એમ શોધવાના છે. પણ એક કન્ડિશન મૂકી, AP બરાબર 3/7. AP બરાબર 3/7 AB. આવી કંઈક કન્ડિશન મૂકેલી છે. બરાબર. આના પરથી ગણતરી કરવાની. ચલો હવે આની અંદર થોડું સમજીએ. અહીંયા થોડું નીચે રાખીએ. AP બરાબર 3/7 AB. હવે જો આ AB ગુણાકારમાં કહેવાય તો આ બાદ લાવું ભાગાકાર થાય. AP ના છેદમાં AB બરાબર 3/7. AP એટલે 3 થઈ ગયા. તો A થી P નું મૂલ્ય થઈ ગયું 3. AB થઈ ગયા 7. એટલે AB એટલે આખું થઈ ગયું 7. તો મારે PB કેટલા હોઈ શકે? અહીંથી આટલું અંતર કેટલું હોય? આ ભાગ જોઈને ખબર પડે કે 4 હોય. તો 4 ના 3 7 થઈ ગયા ને. બરાબર. હવે 7ની ગણતરી આખા દાખલામાં ક્યાંય નહીં. આખા દાખલામાં 7ની ગણતરી ક્યાંય છે નહીં. 3 અને 4 લેવાના. બરાબર. જો આવું કન્ફ્યુઝન માટે આવું મૂકી શકે 3/7 તો તમે 7 મરી જાવ તો એ મેળ ના ખાય. 7 આવતા જ નહીં. ચલો આ M1 જેમ M2 ગુણોત્તર થયો. અને M1 કહેવાય અને M2 કહેવાય. M1 જેમ M2, 3/4 ગુણોત્તર થયો. ચલો તો હવે અહીંયા ગણતરી શું કરીએ? મધ્યબિંદુના કહી શકાય આને P ઓફ XY ના આયામ બરાબર સૂત્ર મૂકીએ. M1 x2 plus M2 x1 by M1 plus M2. આ સૂત્ર થાય. y માટે M2 y1 plus આગળ પાછળ થઈ ગયું. ઓકે. M1 y2 plus M2 y1 by M1 plus M2. ચલો ગણતરી કરો. M1 એટલે કેટલા છે? M1 3, M2 4. તો આનો લખો 3. x1 કોને કીધા? આને x1 કહીએ, આને y1 કહીએ. અને x2 કહો, આને y2 કહો. જો આવી ભૂલ ના થાય સાઈડમાં લખી નાખવાનું. x2 એટલે 2 થાય પ્લસ M2 એટલે 4 થાય. x1 એટલે -2 થાય. છેદમાં M1 plus M2 3 plus 4. આ બાજુ M1 એટલે 3, y2 એટલે -4 પ્લસ M2 એટલે 4, y1 એટલે -2 છેદમાં 3 વત્તા 4. ચલો ગણતરી કરો. 3 દુ 6 પ્લસ માઇનસ 4 દુ 8 છેદમાં 7, 4 તરી 12 -12 પછી 4 દુ 8 -8 છેદમાં 7. ચલો આ બંને બાદબાકી એટલે -2/7. આ બંને -20
2/7 આ થઈ ગયો આન્સર -2/7 અને -20/7 આનો આન્સર x અને y p of x y -2/7 -20/7 આ થાય તમારો આન્સર બરાબર હવે જો આની પછી હજુ જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે તમારે ભણાવવા જરૂરી જ છે છૂટકો નથી નવમો પણ દાખલો નવમો છે આમાં ફટાફટ 9 નંબરમાં આમાં 4 સમાન ગુણોત્તર કીધો જો આ ગુણોત્તર વાળો પૂછશે કાં તો 3 સમાન ગુણોત્તર કીધા છે કાં તો 4 સમાન ગુણોત્તર કીધા છે હવે 4 કરાવું એટલે 3 આવડી જશે આપોઆપ 3 આપોઆપ આવડી જશે તમને એ બિંદુ કીધું અને એક બી બિંદુ કીધું બરાબર એ છે -2 2 -2 અને 2 બી છે 2 અને 8 અને જોડતા રેખાખંડનું 4 સમાન ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓને આમ શોધો હવે જો 4 સમાન ગુણોત્તર કીધો છે એટલે 3 બિંદુઓ મૂકવો પડે બિંદુઓ 3 મૂકો તો 4 ભાગ બને હવે જો એક બિંદુ અહીંયા મૂકવા 1 આ 2 અને 3 તો આ 3 બિંદુઓ મૂક્યા ને એટલે 1 2 3 ને 4 ભાગ બને ભલે અહીંયા તમને લાંબા ટૂંકા દેખાય પણ સમાન ગુણોત્તર સમજવાના ધારો કે અહીંયા હું કહું p અને કહું q અને આને કહું r એટલે કે 3 બિંદુઓ તમે મૂક્યા ત્યારે 4 બને હવે 3 પૂછવું તો 2 જ બિંદુઓ મૂકવા પડે ધ્યાન રાખવાની બરાબર ચલો હવે જો આમ જોવા જઈએ તો એકદમ ઈઝી દાખલો થાય આને આપણે આને x1 y1 કહેવાય આને x2 y2 કહીએ આને x3 y3 કહીએ આને x4 y4 કહીએ આને x5 y5 કહીએ x5 y5 5 6 7 8 બધું જેટલું પૂછ્યું એટલું ગણવાનું ચલો હવે આમ જોવા જઈએ તો આ a અને b છે તો આ a અને b નું મધ્યબિંદુ q કહેવાય બંનેનું વચ્ચે વાળું ખબર પડી તો મધ્યબિંદુને એમ મૂકો મધ્યબિંદુ કોણ છે q તો આમ જોઈએ q of x4 y4 મધ્યબિંદુનું સૂત્ર શું થાય મધ્યબિંદુ લાઈનનું x2 plus x1 y2 plus y1 y2 ચલો x2 હવે જો મધ્યબિંદુ કોણ છે આનું હવે તમે અહીં નામકરણ અલગ લીધા હોય x1 y1 અહીંયા 4 5 લીધા હોય તો પછી એ પ્રમાણે સેટ કરવાનું આ બંનેનું મધ્યબિંદુ e અને b નું મધ્યબિંદુ છે તો આ અને આને ચેક કરવાના ચલો x2 એટલે 2 વત્તા પછી આ માઈનસ છે એટલે -2 છેદમાં 2 y2 એટલે 8 વત્તા આ થયા 2 છેદમાં 2 ચલો આ પ્લસ માઇનસ એટલે આ થઈ જાય 0 અને અહીંયા થયા 10 છેદમાં 2 એટલે થઈ જાય 0 અને 5 તો આનું મૂલ્ય કેટલું મળ્યું 0 અને 5 હવે જો આખો દાખલો બનાવવાની જરૂર નહીં કેમ સમજાવી દો આ p શોધવું છે તો p હવે આટલો ભાગ નહીં જોવાનો આ a અને q નું મધ્યબિંદુ p થાય તો આ જ પ્રમાણે ગણતરી કરો p ના અહીંયા લખો આ બંનેનું મધ્યબિંદુ લો કે આ તો મળી ગયું ખબર પડી સેમ ટુ સેમ આ બાજુ r શોધવો છે તો આ બંનેનું મધ્યબિંદુ r થાય તો q અને a લો તો એ પ્રમાણેની ગણતરી કરો એટલે તમને આન્સર મળી જાય રેડી તો 7મા ચેપ્ટરમાં આટલું કરી શકાય બરાબર તો આ ટોટલ માર્ક આના કેટલા થાય છે બધાની આપણે ગણતરી કરવા જઈએ ચેપ્ટર 5 માં જોઈએ તો 13 માર્ક ચેપ્ટર 7 માં જોઈએ તો 8 માર્ક અને ચેપ્ટર 6 માં 7 અને આમાં 7માં 11 માર્ક ટોટલ સરવાળાનો 32 થતો હતો બરાબર તો આપણે 32 માર્કની તૈયારી કરી આગળ 23 માર્કની કરી લીધી આગળના લેક્ચરમાં 23 આજે 32 ની કરી બરાબર તો આમાં ટોટલ બંનેને કેટલું થતું હતું બંને ટોટલ જોવા જાવ તો 5 અને 5 55 માર્ક બે લેક્ચરમાં કવર કર્યા 80 માંથી 55 આપણે એવી આશા રાખીએ કે આની અંદરથી 45 થી 50 ની અંદર આવે એટલી આશા રાખીએ 45 થી 50 ની અંદર આવે બરાબર તો લેક્ચર લાસ્ટ રિવિઝન લેક્ચર 1 અને લાસ્ટ રિવિઝન લેક્ચર 2 આજનો બરાબર આ લેક્ચર ઘણો વધારે તો આ લાસ્ટ રિવિઝનની અંદર 45 થી 50 માર્ક કવર કરી શકો તમે બરાબર બંને થઈને બરાબર તો આઈ હોપ કે તમને આમાં ઘણી બધી ખબર પડી છે સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ